હું આની તમને વાત કરું ને થોડી ઘણી, તો આ મેં કન્ટિન્યુ 2 મહિના લગી 3 મહિના લગી પીધેલી છે. અને 2 થી 3 મહિના મારો અઢી એમ કહો કે કેટલો અઢી જેટલો આંખનો નંબર હતો. એક એક આંખમાં અઢી હતો. અને તો ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છીએ ઘરના કામ કરવા માટે. જાણે કે આપણે અટાણે વીજળીનું બિલ ભરવા જવાનું છે. અને એ આપણે જાશું આ ભાઈ જોડે, આની જોડે. જો કે એને મેચ કર્યું છે આજે, મારું સેમ કર્યું છે. જોયું તમે? કંઈ વાંધો નહીં. આ એની લાલ પરી છે અટાણે, જો કે ગરમ થઈ રહી છે ને, એની હરિયું કરે છે એ. તો વાંધો નહીં, ચાલો આગળ મળીએ નિરાતે. હાલો ભાઈ, હાલો બિહાડો મને. તો ફાઇનલી આપણે અટાણે બિલ ભરી લીધું છે અને હવે આપણે જઈશું બીજું બધું કામ કરવા માટે. તો વાંધો નહીં, ચાલો આગળ મળીએ. ઓકે ભાઈ. તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છીએ આટલો બધો સામાન લઈને. તમે જોઈ શકો છો કે હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. હવે કંઈ કામ નથી, હવે ઘરે આવ્યા છીએ તો દુકાને બેસું, પછી દુકાનેથી હવે જોઈએ ક્યાં જાય ક્યાં નહીં. તો વાંધો નહીં, ચાલો આગળ મળીએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને, અને દુકાને અટાણે સાફ સફાઈ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, કારણ કે આપણી દુકાન છે એટલે આપણે સાફ સફાઈ તો કરવી પડે. એમાં તો ખરાબ તો ના રાખાય કઈ વસ્તુ. તમે જોઈ શકો કે એક દિવસની આટલો બધો કચરો નીકળેલો છે. જોઉં તમે કચરો જોવો. બસ 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 બસ, વાંધો નહીં. ચાલો તો આગળ હજી મશીન ઉપર બેસવાનું છે, ત્રીજો દિવસ ચાલુ કરવાનો છે. તો આપણે મશીન ઉપર બેસીને જોઈએ બધા. ચાલો બાય બાય. તો ફાઇનલી તમે અત્યારે નજારો જોઈ શકો છો કે આખી દુકાન મેં અટાણે સજાવી દીધી છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા મશીન છે, અહીંયા ખુરશી રાખેલી છે બેસવા માટે કોઈને,
અહીંયા બીજા લોકો બેસી શકે. અને એના સિવાયની હમણાં આપણે થેરાપી લેવાની જ છે. આપણા પગ છે અટાણે જોઈ શકો તમે. તો કે નાહી ધોઈને દુકાન આવી ગયા છે. કંઈક 12 જેવું વાગી ગયું છે. તો ચાલો વાંધો નહીં, બીજું તો કંઈ કામ નથી અટાણે. આટાફેરા કરી રહ્યું છું કારણ કે કોઈ અટાણે છે નહીં, થેરાપી માટે આવ્યા નથી. કોઈને આવવું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. તો વાંધો નહીં. અને જો દુકાન બહુ મસ્ત છે, તમે જોઈ શકો. જાજા લોકો સમાઈ શકે. અને જોકે થેરાપી તો છે જ લેવાની. તો વાંધો નહીં, ચાલો આપણે બારોબારનું આપણું લાલ પરી છે અહીંયા. આપણી લાલ પરી છે, ચક દરરોજ આપણી સામે જ પડી હોય. વાંધો નહીં, તો ચાલો નિરાતે મળીએ આગળ બેસું ત્યારે મશીન ઉપર. તો ફાઇનલી આજે આપણો ત્રીજો દિવસ છે મશીન ઉપર બેસવાનો, કે જે તમે જોઈ શકો છો. મશીન ઉપર અટાણે આપણે ઘી લગાડી દીધું છે અને હવે આપણે મશીનને ચાલુ કરીશું. વાહ, ગદી ગદી થાય છે. જોકે હવે જોઈએ દરરોજ કરતાં કેટલું ટોક્સિન નીકળે છે. અને એના સિવાયની હું તમારા માટે બધા માટે એક જબરદસ્ત પ્રોડક્ટ લઈને આવેલો છું, કે જે આ છે સપ્તામૃ લો ટેબ્લેટ, કે જે આપણને કોઈને પણ આંખની કે કંઈ પ્રોબ્લેમ હોય એ બધા માટે કામ આવે છે. હું આની તમને વાત કરું ને થોડી ઘણી, તો આ મેં કન્ટિન્યુ 2 મહિના લગી 3 મહિના લગી પીધેલી છે. અને 2 થી 3 મહિના મારો એમ કહું કે કેટલો 2.5 જેટલો આંખનો નંબર હતો. એક આંખમાં 2.5 હતો. અને એમાંથી એમ કહું ને કે 3 મહિના કન્ટિન્યુ 90 દિવસનો કોર્સ કરેલો હતો. તો 90 દિવસના કોર્સની અંદર મને એણે બહુ સારું રિઝલ્ટ આપેલું છે. અને એમ કહું ને કે એની પ્રાઇસ હોત એટલી બધી કંઈ છે નહીં. તો તમારે જો આવું કંઈ પણ મંગાવવું હોય તો તમે મને મેસેજ કરી શકો અને જોઈ શકો તમે. અને આની અંદર 60 ગોળી આવશે ટોટલ. જો કે 2 ટેબ્લેટ ડેઈલી આપણે લેવાની રહી. ટોટલ 60 ગોળી આવશે આની અંદર. તો વાંધો નહીં, ચાલો આગળ હવે જોઈએ. આ મશીનની થેરાપી લઈએ પછી જોઈએ આજે કેટલું ટોક્સિન નીકળે છે. તો વાંધો નહીં, ચાલો આગળ મળીએ. તો ફાઇનલી 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આજે એટલું બધું કંઈ ટોક્સિન નીકળેલું નથી. કારણ કે આપણા શરીરમાં બહુ ટોક્સિન નથી, તમે જોઈ શકો છો. આવી જ રીતના હું તમને એમ કહેવા માગું છું કે જો આપણા શરીરમાં ટોક્સિન હોય ને તો જ નીકળે. બાકી બધા એમ કહેતા હોય કે ભાઈ કાળા પગ થઈ જ જાય. એ વાતમાં માલ નથી, હું માનતો જ નથી. આપણા શરીરમાં ટોક્સિન હોવું જરૂરી છે. હું કન્ટિન્યુ 3 દિવસથી બેસું છું, તો 3 દિવસથી જોઉં છું કે જો ધીમે ધીમે હા ઓછું નીકળવાનું ચાલુ થઈ જાય છે. બાકી આપણે ઘી પણ એટલું જ નાખીએ છીએ અને મશીન પણ એ જ છે. તમે જોઈ શકો છો, કંઈ બીજું અલગ મશીન નથી. એટલે એવું છે કે આપણા શરીરમાં જેટલું ટોક્સિન હોય એ પ્રમાણે જ આપણા શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવાનું કામ કરે છે. એટલે એક પ્રકારનું એમ કહું ને કે શરીરને ફાયદો જ કરે છે, નુકસાન કશું કરતું નથી. તો વાંધો નહીં, ચલો હવે આજનો દિવસ 3 અહીંયા પતાવી દઈએ અને આગળ આપણો ઘરનું હવે જે બ્લોગ ચાલુ કરવાના છે એ અલગ નાખશું. જો કે આમાં જ છે આગળ. તો ચલો આગળ મળીએ નિરાતે. પગ લૂસી નાખીએ આપણે અહીંયા. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આ એક બેન આવેલા છે આપણી પાસે સેન્ટરે, અને એ બેનના પગમાં આટલું બધું ટોક્સિન નીકળેલું છે. તમે જોઈ શકો છો. હમણાં મારા પગે મેં તમને બતાડ્યા હતા, તો મને તો એટલું બધું કંઈ નહોતું નીકળ્યું, પણ આ બેનને બહુ બધું નીકળેલું છે ટોક્સિન. તો જોઈ શકો એમના શરીરમાં બહુ બધી પ્રોબ્લેમ છે. તો વાંધો નહીં, ચાલો હવે આપણે તો એ આ જ કામ કરવાનું છે આખો દી. આગળ મળીએ નિરાતે. તો ફાઇનલી હવે આપણે દુકાન બંધ કરીને ઉપર ઘરે જઈ રહ્યા છીએ. અને આજે મારો વિચાર તો એવો જ છે કે એકાદું કાર્ટૂનનું મૂવી જોઈ લઈએ. તો ઉપર જઈએ પછી જોઈએ કે કયું કાર્ટૂનનું મૂવી સારું છે, તો એ પ્રમાણે આપણે જોઈએ. તો ચાલો ઉપર મળીએ નિરાતે. દરરોજનું એક જ કામ હોય યાર, આપણે તો કંઈ કામ જ નથી આવડી. હાવ નવરા છીએ આપણે. ચાલો તો આગળ મળીએ.
તો ફાઇનલી 6 વાગી ગયા છે અને આપણે દુકાને બેઠા છીએ અટાણે, કારણ કે ઉપર તો કંઈ કામ નહોતું. એક પિક્ચર જોયું હતું, પણ એમાં એવું છે કે પિક્ચર જોવા ટાઈમે મારો ફોન ચાર્જિંગમાં હતો, એટલે પછી મેં વિડીયો નથી ઉતારી શક્યો, એટલે એ વિડીયો નથી નાખ્યો. બાકી કાલે કાર્ટૂનનું પિક્ચર જોયું હતું અને આજે પાછું એક કાર્ટૂનનું પિક્ચર જોઈ નાખ્યું છે, જુરાસિક વર્લ્ડ, જે હજી નવું જ આવેલું છે. તો જોઈને જો કે મજા આવી, વાંધો નથી. અને અત્યારે હવે દુકાને બેઠા છીએ આપણે. દુકાને જો કે મજા જ આવે છે, કારણ કે એકલા જ બેહવાનું હોય તો પછી મજા જ આવે, કોઈ હોય તો નહીં ડિસ્ટર્બ કરવાવાળું. તો બીજી તો કંઈ મારે વાતો નથી કરવી, પણ જોઉં તમારે કોઈને કંઈ આજુબાજુમાં કે કોઈને કંઈ વાંધો હોય શરીરને લગતો કે ગમે ઈ, તો તમે મારો કોન્ટેક કરી શકો. અને બીજું કંઈ નહીં તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો. અને બાકી નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તો ચાલો, તાલે ગી બાય બાય.